હું રાજકોટમાંથી નીકળ્યો ને તે લગ્નગાળામાં શેરીમાં માંડવો રોપ્યો હતો. એક જુવાનને માંડવામાં બેહાડીને પીઠી ચોડતા હતા, એક જુવાનને મારતા હતા. મેં ગાડી ઊભી રખાવેલા, કીધું ઉતરીને ગયો, ભાઈ હું કામ મારો? મને કે ભાઈ આ ઘરનો મામલો છે, તમે ધીરુભાઈ ને? મેં કીધું હા. મને કે તમે ધીરે ધીરે નીકળો. પણ મેં કીધું છે હું? મને કે આ જેને પીઠીએ બેહાડ્યો છે એનો મોટો ભાઈ છે આ મારી. તો મેં કીધું એકને પીઠી ચોડો છો ને એકને મારો છો, એનું કારણ હું? મને કે આ ઘરનો મામલો છે. પણ કીધું મારવાનું કારણ તો કયો. મને કે કોઈને કયો નહીં તો કહું. મેં કીધું નહીં કહું. તો મને કે આને 2000 રૂપિયા લઈને ફૂલ લેવા મોકલ્યો હતો ને તો ફૂલ થઈને આવ્યો. એટલે અમને એમ થયું કે આ કોઈક બીજા મારે એના કરતા અમે ઘરના તો ખરા. હા, એક ભાઈ ને હું ગયો તો 2 છોકરાઓ એના બાપુજીને ઊંધા ટીંગાડ્યા હતા, ઊભા હતા નહીં. એટલે મેં કીધું આ કોણ છે? મને કે મારા બાપુજી. તો કીધું આ તમે 2 ભાઈઓ છે ને બાપાને ઊંધા કાં ટીંગાડ્યા? મને કે એના કેવાથી ટીંગાડ્યા છે. મેં કીધું કેમ? મને કે એને માથું બહુ ચડ્યું છે ને તો માથાની ગોળી પીવી છે. કે બેઠું બેઠું ગોળી પીશ તો પેટમાં વહી જાય તો માથાને અસર નહીં કરે. એટલે ઊંધા ટીંગાડીને મોઢામાં ગોળી મૂકીને બેઠા. પછી હું કાંઈ બોલ્યો નહીં. કીધું અહીં કાંઈ બોલવા જેવું છે નહીં, આ અકલ મઠા લોટ કાંઈ બહુ હોય અને આપણને પાડી દઈએ. કારણ કે આખો નિભાણો દાજી ગયો અહીંયા તમે કરો હું? હા હા, પ્રોગ્રામમાં ગયો તો એક ભાઈ એના ઘેરે મને લઈ ગયા ચા પીવા. તો એના ઘેરે જઈને જોયું ને તો ખાટલાને 2 જ પાયા, 2 હું દિવાલમાં ફિટ કરેલી. પેલા મેં કીધું પાયાના વેત નથી. મને કે હું વાત કરો, અહીં આવો. નવેડામાં મને લઈ ગયો. નવેડામાં 15 પાયા પડ્યા. મને કે આ ઢગલો રહ્યો, હું તમે સમજાવ એની વાતો કરો? તો મેં કીધું આ 2 જ પાયા ને 2 હું દિવાલમાં કેમ ફિટ કરીશ? તો મને કે આ બાજુમાં મોટો પરિવાર રહે છે, રોજ કોકના કોક મહેમાન આવે ને અમારે ઘરે આવે કે તમારો ખાટલો આપો ને. તો છતાં ખાટલે મને કે 1.5 મહિનો હું હેઠો હતો ભાઈ. પછી એક દી સવારમાં મગજ ગયો ને તો બ્રશ કર્યા પેલા 2 પાયા છટકાવી નાખ્યા અને 2 હું ભીતમાં ફિટ કરીને 2 પાયા રાખ્યા. પણ મેં કીધું આમાં પાંગેજ કેવી રીતે થાય? મને કે આમાં પાંગેજ ન હોય, અહીં આવો. હું ખાટલા પાસે ગયો, ગાડલું ઊંચું કરીને જોયું તો નીચે ખાલી તેલના ડબ્બા પડ્યા હતા. હવે મેં કીધું આમ જ તારે હું હોય તો હેઠો હોઈ જાય ને, એ હું પડખામાં રાખી. હા હા, આમાં ખાટલા જેવું કાંઈ છે નહીં, રેવા દે. અમદાવાદ મારો પ્રોગ્રામ પૂરો થયો પછી એક ભાઈ એવા મને કે ધીરુભાઈ બાજુમાં જ રહી છે, તમારા ચાહક છે, મારા ઘેરે ચા પીતા જાવ. કીધું ભાઈ ક્યારેક આવશું. મને કે આવ્યા ને આવો એને વાર લાગે, મારા ગળાના હું મને મળતો ફાળો. મેં કીધું એ ક્યાં જોવું, હાલ જાય. હું એના ઘેરે ગયો ને તો ઘેરે છોકરા ને બાઈ ને બહાટી બોલે. ઓલો કે ભાઈ શાંતિ રાખો, આમ તો જો ધીરુભાઈ આવ્યા આપણા ઘેરે, શું છે એ કે દેખાડો કરો. તો બાઈ કે મારા છોકરાએ ને તમારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યો. ઘડીક તો હું ગોટે ચડી ગયો. મેં કીધું આ કોણ બેન છે? મને કે તમારા ભાભી છે. તો મેં કીધું તમને એમ કેમ કે છે કે મારા છોકરાએ ને તમારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યો? તો મને કે તમે કલાકાર છો, સમજ્યા નહીં? મેં કીધું ના. મને કે આ એક છોકરો મારે હતો, મારી ઘરવાળી ગુજરી ગઈ, પછી મેં બીજું ઘર કર્યું. આ એક અહીં હતો એ મારો, એક એ ત્યાંથી લઈને આવી એ એનો, અને એક અહીં આવીને થયો એ આપણો. આ વાળાને ભેગા થાય મને કે ન સમજે બોલો. હા, પણ કડવા હોય તો ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે. સમયના વાયરે ઉઘાડા થાય, રતુ પોતાના હોય તો ઢાંકવા પડે છે. હા, એક દીકરી બજારમાં નીચું જોઈને હાલી જતી હતી. કોઈએ પૂછ્યું બેટા કેમ નીચું જોઈને હાલી જાત? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને ચાલી શકે ને એટલે હું નીચું જોઈને હાલી જાઉં છું. આ આપણું સૌરાષ્ટ્ર. ધાવી દૂધ મજબૂત ધરણી તણા પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે, મગમગે ફૂલડા મકરંદ ભમરા પીએ,
કોયલો જ્યાં ગાન ગાતી ન થાકે, એવી લીલી કુંજાર ના ઘેર સિંધુ વિકા, અને લહેર જ્યાં સિંધુની શાંતિ કરણી, એવી ભારતી ભૌમની વંદુતની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આપણી ધરતીનું એકે ગામ એવું ન હોય કે જ્યાં સંતની સમાધિ ન પૂજાતી હોય. માયા ને મમતા તણા જેને હૃદયને લાગ્યા રોગ, એવા સંત સમરવા જોગ, દિવસ ઉગતા દાદપા, જગ ઉથળકી જાય જેના ઠરેલ મન થળકે નહીં, એવા અણદગ અવની માય, અમે દીઠા થોડા દાદપા. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય કે જ્યાં મર્દનો પાળીઓ ન પૂજાતો હોય. ભૂરિયા આવ્યા હતા અહીં સૌરાષ્ટ્રમાં, તે ગામના પાદરમાં પાળિયા જોઈને કોકને પૂછ્યું ઓટીસ થઈશ, એટલે આમાં હાથ લાંબો કર્યો એટલે ઓલો સમજી ગયો, ભાષા તો સમજો નહીં. તો કે પાળિયા, તો એને લખ્યું ધીસીસ પાળિયા. પછી ગામના સીમાડે ગયા, ત્યાં આપણે બે ખેતરના શેઠા ભેગા થાય, ત્યાં દળી હોય ને, તો જગા હતા, બળદ ચારતા હતા, ત્યાં જઈને પૂર્યો કે ઓટીસ થઈશ પાળિયો. જગા હતા કે એ પાળિયો નથી, પણ એને ખેહેવ તો થાય. આઘો કહીને તારો જ અહીં થાય. બોલ, સતરદહીએ તારા છોકરા અહીંયા ચોખા જાળતા હોય. હા, બે જણા વગડામાં બેઠા હતા, કાંઈ ટેકો નહીં, તો વાહો પડીને વાહાના ટેકા દઈને બેસેલા. બોલ, હા, અવરા મોટા કરીને બેને વાહાના ટેકા મારેલા અને વાતોની જમાવટ કરેલી. એમાં ભૂરિયા ત્યાંથી નીકળ્યા તો ઇંગ્લિશ બોલ્યા 5 મિનિટ. આ તો કાંઈ સમજે નહીં. હા, તે ભૂરિયા વૈયા ગયા. પછી એકે બીજાને કીધું, હું કહેતો તો આપણે ભણ્યા નહીં ને, જો ઇંગ્લિશ આવડતું હોત ને તો કામ આવત. બોલો કે એ તારો એમ છે, એ એને ઇંગ્લિશ આવડતું હતું, શું કામ આવ્યું? ગયા ને ધોયેલ મૂરા જેવા. હા, એક છોકરાને હમણાં પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ને તો 90% આવ્યા. એના બાપાએ લાકડી લીધી. કોઈ દી કે તારે 90% ન આવે, હાથું બોલ, મીંડું ઉમેર્યું છે? ના ના બાપુજી, તારે 90% ન આવે, હાથું બોલ. લાકડી લઈને ધોડ્યા ને કે બાપુજી તમારા આમ મીંડું નથી ઉમેર્યું, તો એ કે નવડો ઉમેર્યો છે. બોલો, 0 હતા એના 90 કરીને બેઠો. હા હા, બે વિદ્યાર્થી વાત કરતા હતા. ગલુડિયું ગજનું રેમતે ચડી ગયો છે ને વાહે છોકરું થયું છે. હા હા, જવા દે એને. હા, એક દવાખાને એક ભાઈ ગયો, ડૉક્ટરને કે મને વેમ છે, દવા આપો ને. કે શું વેમ છે? એ કે હું કૂતરો હોય એવું લાગ્યા કરે. ડૉક્ટર મૂંઝાણે. એ કે આવો વેમ કેટલા સમયથી છે? એ કે ગલુડિયું હતું તેદુનો છે. પછી હાથમાં ગોળી હતી, સાહેબ પી ગયા. એ કે તું ઉપડ. હા હા, વેમના ઓહળ ન હોય. આ છોકરા ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. હા, છોકરાઓને રમાડવા. જેને છોકરા નથી રમાડ્યા ને એ છોકરા મોટા થઈને મા બાપને રમાડે. અમારે ત્યાં એક ભાઈ દીકરાનો જન્મ થયો ને, તો ઓલી દીકરીએ કીધું કે દાદાને ફળિયામાં મોટું દેખાડતા આવો ને. તો દીકરી છોકરો તેડીને ગઈ કે આ ભાઈને ત્યાં બાબુ આવ્યો હતો, લ્યો કે. આમ જોઈને કે અરે મારા દીકરા આવી ગયા એમને જમીન વેચાવવા. તુલસી ક્યારા જેટલી નહીં રહેવા દે કે. બોલો. હા હા, એટલે આ છોકરો હોય એનો લઈ લેજો. કારણ કે હું ઘરના ન લઈ આવ્યો તો આવડા આવ્યા. મૂળ ભાગીમાં ખરા ને. એક દી એક બેન તો નાનું છોકરું મારા ખોડામાં મૂકીને મને કે એક ફોટો લઈ લો. અરે મેં કીધું બેન, અમારે બીજા કપડાય ભેગા ન હોય. આ ફૂલકાવનું કાંઈ નક્કી નહીં કીધું. હા હા, બાયુને તમે જો બસમાં જઈ ગયા ગમે એના ખોરામાં છોકરા બેહાડી દે. કે મામાના ખોરામાં બેસી જાય. મામો એ ગતનો ના ન પાડે. હા હા, એસટી ડેપોમાં એક બાપા બિચારા પણ તો ભણેલા ને પૂછ્યું આ બસ ક્યાં નહીં? તો કે ગુજરાતની. ઓલો અજળ. એમ નહીં કે ક્યાં જાય, એ કે જ્યાં જવું હોય ને. તો કે બોર્ડ શેનું માર્યું? તો કે પતરાનું.
બાપા કે હવે નીકળીને કે મૂકી છે કળબૂથમાં. હા, અત્યારે તમે જુઓ જીવવા જેવો યુગ આવ્યો છે. હા, સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોર છે અમારી ગુણવંતી ગુજરાત. ભારત ઋષિમુનિઓનો દેશ છે, એમાંય આપણું ગુજરાત અને એમાંય આપણું સૌરાષ્ટ્ર. આપણે એ દેશમાં રહીએ છીએ जिस देश में गंगा बहती है, चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, અહીં बच्चा बच्चा राम है. આ બાળક ઈશ્વરનું રૂપ છે. હા, ઘણા એને જ કહેતા ધર્માદો કરવો છોકરા જમાડી દે, કારણ કે એ બાળક છે ઈશ્વરનું રૂપ છે. કોઈએ કીધું ધર્માદો કરવો થોડાક ભાભા જમાડી, કારણ કે તો જમતા જાય ને કહેતા જાય દાળમાં મીઠું ઓછું હતું. શીમાં ઓછું હોય એને ખબર ન હોય. આ લુગડું પહેરી પહેરીને જૂનું થાય ને એને શું કહેવાય? ગાભો. માણસ 70-80 વર્ષનો થાય એને શું કહેવાય? ભાપો. આ બેયમાં ફેર એટલો, લુગડું જૂનું થાય, ગાપો થાય ને એટલે કલર મૂકી દે અને ઓલા કલર પકડતા જાય. હમણાં એક ભાઈના લગ્ન થયા ને તો એ મગજનો થોડોક તૈડેલ માણસ, એની ઘરવાળી પોતા કરતી હતી, ઉપર રહીને કે આલે ઝપટ કાઢ, આ તારા બાપુજીનું ઘર નથી. એ છોકરાની માં સાંભળી ગયા, એ આવ્યા વહુને કે મારો દીકરો શું કહે છે? તો કે એમ કહે છે ઝપટ કર, પોતા કરવામાં તારા બાપુજીનું ઘર નથી. તો ડોશીમાં એ કીધું સાચી વાત છે બેટા, તારા બાપુજીનું ઘરે નથી, મારા બાપુજીનું ઘર નથી. હાલ આપણે સોફા ઉપર બેસી, જેના બાપુજીનું ઘર હોય ને એ પોતા કરશે. હા, એક છોકરો છોકરી જોવા ગયો, છોકરી ચા આપીને રહોડામાં ગઈ ને ત્યાં એની બા આવી ગયા. આ છોકરીને કે બાઠિયાને ના પાડી દેજો, ત્યાં હગાઈ નથી કરવી. કેમ કે એ મને જોવા આવ્યો હતો. હવે કેટલા વર્ષ સુટકેસું લઈને ફેર્યું હોય છે. હા, હું તો આ જુવાનીઓને કહું છું, જોવા જાવ તો 1, 2 ને 3 ફાઇનલ કરી નાખજો. હા, નહીતર એસટી ડેપો જેવું થાય. એસટી ડેપોમાં લક્ઝરીની રાહ જોવામાં હાદી બસ એ ઉપડી જાય. હા, પછી છકડા પકડવા પડે. એ તો પુગાડે તો પુગાડે, નહીતર ત્રાહા જ જતા હોય. અમારે ઝાલા સાહેબ PSI હતા ને, એમાં હું નીકળ્યો GIDCમાંથી, જોઈ ગયા. મને કે આવો આવો ચા પાણી પીવો. એક પોલીસને કે ચા લેતો હોય. અમે અહીંયા ખુરશી નાખીને બેઠા, તો એક રિક્ષાવાળો નીકળ્યો. તો સાહેબે રિક્ષા રોકી અને પેસેન્જર ઉતાર્યા ને 46 ઉતર્યા. બોલો. તો ઝાલા સાહેબ કે તારો દંડ નથી કરવો, આટલા બસમાંય ન હમારી બેહાડીજી કેવી રીતે ગોઠવા હતા. તો બધાને ગોઠવી નહીં કે સાહેબ હજી એક જગ્યા છે, કોઈને આવવું છે. એ કેવી રીતે ગોઠવાય? બોલો. એ જોવાની ખૂબી. પણ ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર, દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ સૌરાષ્ટ્રની પાવન ભૂમિ છે. પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કશી તીક્ષણ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચરતા, ગરજતી જલનિધિ ગાન સરણી, એવી ભારતી ભૌમની વંદુ તની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એમાંય તમે જો આ પાળ ગામમાં વર્ષોથી આ રામકથાનું આયોજન થાય, અહીંયા સમૂહ લગ્ન થાય. હા, અને એક બહુ જબરું કામ છે. આ 51 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે, એ એક બહુ મહત્વની વાત છે. હા, અને આમાં બધાએ સહકાર આપો, અને સહકાર ન આપો તો નડવું નહીં એટલું રાખવું. હા, એક ભાઈના બાપુજી ગુજરી ગયા, બધા ખરખરે આવતા હતા. એમાં એના હગાઈ આવીને બાપાના છોકરાને કીધું, એ કે તારા બાપુજી આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયું. એ બાકી આરામ કોઈ દી સારા કામ કરવા. બોલો. હા હા,
ઘરનું ઓંડા લઈને રાતે 1:30 વાગે કોકના છોકરાઓની હગાઈ હોય કે તારો બાપ તોડાઈ આવતો. રોજ કોકને બચવીને ખાય, કોઈનો બાતે તો કૂતરા ભેગા કરીને વચમાં રોટલી નાખે. આ મૂળ થબથબાટી બોલવી જોઈએ. ડૉક્ટર સાહેબ દવાખાનું બંધ કરતા હતા ને એક ભાઈ ગયો કે સાહેબ કૂતરો કર્યો. ડૉક્ટર કે આવવાનો સમય છે તો ઓલો કે જે કાંઈ કેવું હોય કૂતરાને કહીજો. હા એ કહીડે ત્યાં આવું નહીં કેવું. આમાં કાંઈ મારો તો વાંક નથી. આપણા રાજકોટમાં 2000 તો ડૉક્ટર છે લાયસન્સવાળા. પછી લાયસન્સ વિનાના તો અલગ, એ તો તમે ચાદર ઓઢવી હોય તો ઇન્જેક્શન દઈ દે. દવાખાને એક ભાઈ ગયો ને તે ટેબલ માથે ઊભું રહ્યું ને સાહેબે ઇન્જેક્શન ભરીને પછી પૂછ્યું કે શું થાય છે. તો ઓલો કે મને જે થતું હોય તે આ પહેર્યું એ શેનું પહેર્યું. હા હા, એક બાપા દવાખાને ગયા ને તે ડૉક્ટર કે હું ખાતું હતું તો કે કોઈ હતું નહીં, ઘીરે 3 ખોખારા ખાતા હતા. હવે 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 તારે જે દેવી હોય દઈ દે દવા. દવાખાને જાઓ એટલે સાહેબ પહેલાં પૂછે હું જમ્યા હતા, કારણ કે એના ઉપરથી બિલ બને. તમને પૂછે હું જમ્યા હતા, તમે કહો જાંબુ અળદિયા ને બાસુંદી ને, આ તો 780નું બિલ કરે. મોટી પાર્ટી હોય તો જ આવું જમ્યા હોય ને. હા, તમને પૂછે હું જમ્યા હતા, ટાઢી રોટલી ને સાહેબ કે 30 રૂપિયા આપી દો, જીભ બતાવો હો એમ કરે. અને એ લાઈટ કરીને જોતા હોય. હા હા, અહીં રાજકોટમાં મારો એક મિત્ર છે, એને ડાબી આંખ નથી. બોલો, પરા બજારમાં મને હામો મળ્યો. મને કે ધીરુભાઈ એક સાઈડની બધી દુકાનો કેમ બંધ છે આજ? મેં કીધું વળતા આવ્યું ત્યાં ખુલી જાય બધી. પછી ન કહેતો આ સાઈડની કેમ બંધ છે. મૂળ એને વનવે જોતો જ નથી. બોલો. હા હા, એને અડધી આંગળી પ્રેસમાં કપાઈ ગઈ છે. હવે 2 ચા મગાવે તો 1.5 આવે. હા, એક દી તો કાપડની દુકાનમાં કરી ગયો. વેપારીને કે કાપડ બતાવો, તો વેપારી કે પ્લેનમાં બતાવું. એ કે 800ના કાપડમાં હું પ્લેનમાં બતાવું, અહીંયા જ બતાવીને જે હોય. એને એમ કે પાછળ પ્લેન પડ્યું છે. હા, વેપારી કે વયો જા તું હવે રવિવારીમાં જ લેતો જાય છે. આ તારું કામ નહીં. વેપારીએ બોર્ડ માર્યું તો લગ્નની તમામ સામગ્રી મળશે. ત્યાં જઈને કે એકાદી કન્યા બતાવો. એ આઈ ન હોય. આ બોર્ડ માર્યું લગ્નની તમામ સામગ્રી મળશે. મેન તો એ છે નકરી ચૂંદડીઓના હું ગળા ફાં ખાવા અમારે, એમ કહીને વેપારીનો કાટલો ચાલી લીધો. બોલો. સવારમાં વેપારી દુકાન ખોલીને તો એક બેન ઊભા હતા. વેપારી કે બોલો બેન. તો ખખડાવવા માંડ્યા કે આવી કાળી ને બાડીબાઈનો શું દુકાનમાં ફોટો રાખ્યો? કોઈક હિરોઈનનો ફોટો રાખતો હોય તો એકરાણીનો. તો વેપારી કે બેન એ ફોટો નથી, અરીસો છે. ત્યાં ખબર પડી ઈના દેખાતા હતા. પછી કાંઈ લીધું નહીં, નીકળી ગયા. ગામડે અમારો પ્રોગ્રામ હતો તો આયોજક મને કે ધીરુભાઈ તમારા તબલા મંજીરા આખા સ્ટાફના અમારા ગાડામાં બેહાડીને હામૈયા કરવા. એટલે મેં કીધું હામૈયા સાધુ સંતોના હોય, અમારા થોડા હોય. મને કે ના, તમે કેવી જમાવટ કરો છો. સાજિંદા સાથે મને કે ગાડામાં હામૈયા કરીને તમને લઈ જવાય. ગામના જાપે અમને ઉતાર્યા. ત્યાં ગાડા શણગારેલું ગાડું આવ્યું ને અમે તબલા મંજીરાવાળાને બધા બેઠા. હામૈયું હાલ્યું જતું, તેમાં ચોકમાં કોકે ફટાકડો ફોડ્યો અને બળદ ભાગ્યા. ગાડા ખેડૂત તો ઠેકડો મારીને છટકી ગયો. એ તો બળદ તો પછી એની વાળી જ જોઈ હોય ને. નહીં હોહરા અમને ખોઈ ગયા. એની વાળીએ જઈને ઉભા રહ્યા. પછી આ છોકરાઓને કીધું હવે ગદપ વાટો, હું બળદને પાણી પાઈ લઉં. હવે તો ગામના આવે તો આપણે તો ગામમાં જાય ને. આવા હામૈયા કરેલા. બોલો. હા હા, આમ તો કલાકાર એક ગામ પૂરતો નથી હોતો. કલાકાર એક જ્ઞાતિ પૂરતો નથી હોતો. કલાકાર રાષ્ટ્રનો હોય છે ને આખું રાષ્ટ્ર કલાકારનું હોય છે. આ અમારા સીમાડાનો હોય. આ અમારું સ્ટેજ છે, એકતાનું પ્રતીક છે.
આ સ્ટેજ ઉપર ક્ષત્રિય સમાજથી માંડી અને વાલ્મીક સમાજ સુધીના કલાકારો તમને એક સ્ટેજ ઉપર જોવા મળે. આપણા રાજકોટના કવિ આપાભાઈ ગઢવી એને ભજન લખેલું કે પાંખ ઉપર ક્યાં લખ્યું પ્રભુએ નાત જાતનું નામ, એક સરખું લોહી બધામાં, સૌમાં એક જ પ્રાણ, પણ ભેદભાવની જે રેખાઓ દિલને રહી છે ડંખી, આપણે એક ડાળના પંખી. હા, સૌરાષ્ટ્રમાં રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય. અને રાજકોટથી આગળ આલો એટલે કાળો કાળની વાતોને હંકરીને ઉભેલો ગરવો ગિરનાર. પણ ભક્ત નરસિંહ જ્યાં નાત્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંતિ અને સતીનો ઈ વિસામો. ગામ ગામે ઉભા થંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી. અમારી ભારતી ભૌમની વંદુ તનિયાવલી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને ઈ ગરવા ગિરનારથી તમે આગળ જાઓ તો આખા એશિયા ખંડમાં ક્યાંય સિંહ પાકતા હોય તો એ ગીરના જંગલમાં. મુંબઈ એક ભાઈ મને કે સિંહ જોવાથી શું ફાયદો? કીધું આંખોના નંબર વયા જાય, દોટ હોય ને 0 થઈ જાય, પગની રગુ મોકરી પડી જાય વગર દવાઈએ. હા, માણસમાં તાકાત કેટલી ભી પડે તો ખબર પડે ને. આટલા બેઠા હમણાં હડકાયું કૂતરું આવે કપાસી વાળો હોવ ની મોર હોય. હા, બટા જટી બોયલી જાતી હોય. હા, રાજકોટમાં એક ભાઈને માથું બહુ ચડ્યું હતું ને, એના છોકરાને કે બાજુવાળા બાપભાઈ ત્યાંથી બામ લેતો હોય ને ચોપડી દઉં. તે છોકરો ગયો એવો આવ્યો. એ કે બાબુ કાકા કે બામ ખલાસ થઈ ગયું. તો હું તો કે હવે પાડોશીમાં માનવતા મરી ગઈ છે, આપણા કબાટમાંથી લાય. હા, કે આની 3 પેટી સારી હતી, આપણે આપણું બામ કાઢવું ન પડ્યું, આ 4થી પેટી નબળી પાકી. હવે માનવતા તમે બાપ દીકરાએ પૂરી કરી નાખી એ નથી જોતા, બોલો. હા, કરોડો માણસો દુનિયામાં જન્મે છે, મરે છે, એમાં આતંબળિયા આંગળીને વેટે ગણાય એટલા જ હોય. કવિ દાદ બાપુએ દુઓ લખ્યો છે કે આતંબળિયા અવની પરે, જેને સદા પ્રભુ સહાય, અરે વગર ચૂંટણીએ વનનો રાજા સિંહ કહેવાય. પછી સિંહે કોઈને નથી કીધું અમે સિંહ છે, લોકો કહે છે કે આ સિંહ છે. હા, આપણો અંગૂઠો તો એને હબડકો મારી માયતમ ન હોત. હા, બીજા કહે છે આ સિંહ છે. ઓરસ ચોરસ 80 ગામમાં ગીરનું જંગલ પથરાણું છે. ડણ કે હાવજ ડુંગરે હાકમ વીણ હમેશ, ભેદું કવિ મેકરણ ભણે એવો હરવો હોરઠ દેશ. મયું ગાયું મલપતી નારિયું નાજુક વેલ, ભેદું કવિ મેકરણ ભણે એવો સરવો સોરઠ દેશ. અને ઈ ગીરના જંગલમાંથી આગળ જાવ ને તો દરિયો જેના પગ પખાડે છે ને એવું સોમનાથ દાદાનું ભવ્ય ને ભાતીગઢ મંદિર આવેલું છે. ભજો હોય ભોળાને ફૂલ છાપ ભરે, તો પીળું સોનું પહેરવા અને ચતુર નારી ઘરે. સૌરાષ્ટ્રના તણી છેડે વિશાળ સમુદ્રએ ભરડો લીધો છે. એને કાંઠે દ્વારકા, આમ સુદામાપુરી, આમ સોમનાથ. હા, 4 ધામની યાત્રા કરીને માણસ આવે, સોમનાથ દાદાના દર્શન કરે, ગરવા ગિરનારની પરિક્રમા કરે અને દામોકુંડમાં સ્નાન કરે, ત્યારે એની યાત્રા પૂરી થાય. બોલો. હા, શ્રી મોટા તીર્થાટન કરતાં કરતાં નીકળ્યા ને, એક જુવાન પાવાગઢની તળેટીના પગથિયા ઉતરો, ખંભે પછેડીની ફાટ હતી. એટલે શ્રી મોટાએ એમ કીધું જુવાનને કે આ ફાટમાં શું છે? ત્યારે પછેડીની ફાંટ હેઠે મૂકી, એમાં એની મા હતી. એ કે આ બહુ બીમાર છે,
એને મેં કીધું કે માં તમારી છેલ્લી ઈચ્છા શું છે? તો એને એમ કીધું કે મારે પાવાગઢ મહાકાળીના દર્શન કરવા છે. અમે તો ગરીબ માણસ, એટલે બીજું શું કરી શકીએ? આ પસેડીની ખોભાઈમાં હું મારી માને મહાકાળીના દર્શન કરાવીને નીચે ઉતર્યો ત્યારે શ્રી મોટા એ જુવાનને પૈગે લાગ્યા કે આનાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ ન હોય. હા, ઘરથી મોટું કોઈ તીર્થ નથી, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, ઇન્સાનિયતથી મોટી આ દુનિયામાં કોઈ ઇબાદત નથી. એ જેના ખોળામાં પાંગરે છે એનું નામ છે માં. માં કહેતા મુખ ઉઘડે ને બાપુજી કહેતા બંધ. તમે માં બોલો મોઢું ખુલી જાય, બાપુજી કયો હેન્ડ બ્રેક લાગે. હમણાં એક ભાઈ મને પૂછતા હતા આ નવી ગાડી હમણાં નીકળી એનું નામ રેન્જ રોવર કેમ રાખ્યું? કીધું આપણે રેન્જ બહાર નીકળી જાય ને લેવાઈ જાય ને એ રેન્જ રોવર કહેવાય. આ સર્વિસના 8 લાખ થાય. તો મને કે પછી સર્વિસ કરાવ્યા પછી નો આપી તો કીધું આપણી સર્વિસ થાય. હા હા કંઈ હાલે. એક ભાઈ મને કે એમાં સેફટી કેવી? એક્સિડન્ટ થાય ને એર બેગ નીકળે અંદરથી, ફુગા આપણને વીંટાળાઈ જાય. આપણી સેફટી. મેં કીધું ખાલી આપણી સેફટી નહીં, કંપનીની સેફટી છે. મને કે કેમ? મેં કીધું કંપનીવાળાને એમ કે હગતા પીર્યા વિના મરવો ન જોઈએ. હા, કદાચ એક્સિડન્ટ થાય ને દરવાજો ખુલી જાય ને તમે બાયણે ઉલરીને પડી જાઓ તો ફુગા વાહે આવીને વિચારાઈ જાય. બાકી આને હગતા તો ભરાવો જ એકવાર. હા, નેનો ગાડી આપણે નીકળી હતી બાયું, બોલો બકાલું લેવા જાય તો નેનો લઈને જતા. તેરે નેનો મેરે નેનો. હા હા, તે જૂના રાજકોટમાં હાકડી શેરીમાં એક બે નામથી નેનો લઈને આવે, એક આમથી આવે. તો એકે ડીમ ફૂલ મારીને તો એક બાઈએ વાઇફર માર્યું. એ કે આ રિવેશ નહીં હાલે. કારણ કે રિવેશ લેતા ફાવતું નહોતું. હા હા, ગામડે એક ભાઈ ગયો ને નેનો લઈને, તો વળતા આવતો તો સીમાડે બંધ પડી ગઈ. આપણી ગુજરાતીની ટેવ કેવી એ તમને કહું કે ગાડી હોય કે રેડિયો હોય, ઘડિયાળ હોય, મોટરસાઇકલ હોય, જે હોય તે બંધ પડે એટલે એકવાર આપણે ગુજરાતી ખોલી નાખી પછી ફિટ કરવામાં ભલે સામાન વધે. પાછા તમે ધક્કો તો એમ કે વહીચો છે ને કહીચો નથી ને મોટા, એનું એને ગૌરવ હોય. બોલો તો સીમાડે બોનટ ખોલીને કાંઈક ટક 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 કરતો હતો. એમાં રેન્જ રોવર વાળો નીકળ્યો. એ તો સ્પીડમાં જતો હતો પણ આને જોઈ ગયો ગાડીમાં કાંઈક વાંચો લાગે છે, બ્રેક મારી, રેન્જ રોવર પાછી લીધી. અને નેનોવાળાને કે શું તકલીફ છે? નેનોવાળો કે તમારી માનવતાને હું વંદન કરું. તમે આગળ વયા ગયા, મને જોઈ બ્રેક મારી અને રિવેશ ગાડી લીધી. મને પૂછ્યું તમારો ખૂબ ખૂબ આભાર, તમને હું વંદન કરું, તમે આમાં શું કરી શકો? ઓલો કે હું કેમ ન કરી શકું? અરે કે આ બંધ પડી ગઈ, તમે કારીગર છો, હમી કરી શકો? કે ના. તો શું કરી શકો? અરે કે મારી ગાડીમાં દોડ્યું પડ્યું છે, રેન્જ રોવરની પાછળ નેનો બાંધ દે, સામે સિટી સુધી લેતો જાવ, ગેરેજ સુધી. ઓલો નેનોવાળો કે આ 40 જ હાલે, 40ની સ્પીડ હોય નેનોની, તમારે 360 હાલે, આ ન ભેગું થાય. અરે કે બાંધે હું 30-32 હલાવીશ, તને એમ લાગે સ્પીડ વધારે છે ડીમ ફૂલ મારજે, કંટ્રોલ રાખીશ. રેન્જ રોવરની પાછળ નેનો બાંધી 30-32 હલાવી જતો હતો. થોડાક આગળ ગયા ને તો મર્સિડીઝ વાળાએ રેન્જ રોવરની સાઈડ કાપી અને આનો મગજ તપી ગયો. એ કે એને મર્સિડીઝ છે આ હું ભાર ખટારો છે? મગજ તપી ગયો ને વાહે એનો બાંધીથી મગજમાંથી નીકળી ગયો ને માર્યું લીવર. 240, 260, 270 ગધેડાને પૂછડે ડબ્બો ટીંગાય એમ નેનો ટીંગાતી આવે. ડીમ ફૂલ મારે પણ કોણ જોવે? સિટીમાં ગાડી ગરી ગઈ, બમ્પ તપી ગઈ. હા, ટ્રાફિક પોલીસે મેન ઓફિસે સાહેબને ફોન કર્યો, સાહેબ આગળ નાકાબંધી કરો. કેમ? કે રેન્જ રોવર વાળો 240, 60, 70 જાય. તો સાહેબ કે એની રેન્જ તો 360 સુધીની હોય. એ કે સાંભળો તો ખરા, રેન્જ રોવર વાળો 260, 70 જાય છે તોય પાછળથી નેનો વાળો સાઈડ કાપવાની કોશિશ કરે છે. આ દુનિયામાં જેટલા વાંધા પડ્યા છે એ સાઈડ કાપવામાં જ પડ્યા. હા હા, તમે બિઝનેસમાં સાઈડ કાપી જાઓ, હા તમે રાજકારણમાં સાઈડ કાપી જાઓ,
તમે વાહનમાં સાઈડ કાપી જાઓ, જેટલા વાંટા પડે એ સાઈડ કાપવામાં જ પડે. બોલો, હા હાઈવે ઉપર જાઓ, હામાં વાહન આવે, એક વાહન વાળો ફૂલ લાઈટ મારે, એક ડીમ કરે, ક્રોસ થઈ જાય. બે હામાં ફૂલ લાઈટ મારે ને, એક્સિડન્ટ થાય. આ ઘેરે લઈ આવવા જેવું છે. બાપુજી ફૂલ થાય દીકરાને ડીમ થઈ જવું. હા, હાહુ ફૂલ થાય તો વહુને ડીમ થઈ જવું. ક્યારેક વહુ સૈડ્યો મારે હાહુને કડીક ટમટમિયું કરી નાખવું. હા, નકર એક્સિડન્ટ થાય. એને વાંધો ન આવે, ડ્રાઈવર મરી જાય અને પાછા વીમાય ન હોય. હા, હમણાં એક બાપા તો રાજકોટ VIP હોટલમાં ગયા ને, પંજાબીનો ઓર્ડર દીધો ને નાન મગાવી. હા, તો ઓલો આપી ગયો ને, પછી ભાભો મૂંઝાણો, શોખ શું ઘેરે પડ્યું દીધું. પડખે એક ભાઈ બેઠો તો એ ઊભો થઈ ગયો, બાપા મૂંઝાતા નહીં, શોખ તું ભૂલી ગયા છો ને? ત્યાં તો બાપાએ ગળગળા થઈ ગયા કે તું તો મારા મન નહીં જાણી ગયો. તરત થેલીમાંથી એક ડાબલી આપી, કાઢો શોખ શું ચડાવો. હવે કોકના શોખ સા ફીટ થાય, આ નો ફીટ થયું તો કે મૂંઝાતાને લાવો, બીજી ડાબલી આપી. એમ હાથની ડાબલીનું શોખ શું ફીટ બેહી ગયું. હા, બાપાએ જમી લીધું, પછી કીધું કે આટલા બધા શોખા રાખો કે ના ના, હું તો સ્મશાનમાં પગી છું. જે આવે ને એના કાઢી લેતા, કોકને કામ આવે. હા હા, પાપો જોયો ઝેર થઈ ગયો. બોલો, એક બાપાને તાવ આવ્યો હતો ને, દવાખાને ગયા, કે બહુ તાવ આવ્યો ને, રાતે એવી સાહેબ ટાઈટ ચડી. તો સાહેબ કે દાંત કચકચી ગયા, એવી ટાઈટ ચડી કે એ તો ડાબલીમાં હેઠા પડ્યા હતા, એ ખબર નહીં હિલા કે નહીં. એક મહત્વની વાત એ છે આ સિનિયર સિટીઝનો માટે. હું હવે સિનિયરમાં ગણો, 61 વર્ષ હમણાં પૂરા થાય મારે, અને પ્રોગ્રામમાં આપવું છે એને 41 વર્ષ પૂરા થાય. આ પ્રોગ્રામ આપવું છે એને 41 વર્ષ 5મા મહિનામાં પૂરા થાય, અને ઉંમર 61 વર્ષ પૂરા થાય. આ સિનિયર સિટીઝનોને આ વાત કહેવા માગું છું કે આ વડીલો શોખથી આવ્યા પછી શોખની કાળજી રાખે છે ને, એટલી દાંતની રાખી હોત તો શોખથી આવ્યા ન હોત. હા હા, શોખની દીમાં 3 વાર સાફ કરે ને ડાબલી મૂકે ને. બોલો, હા, તે હાજા દાંત હતા તેથી હાંચવા હોત તો વાંધો હું હતો. પણ આ ઈશ્વરે આપણને અમૂલ્ય શરીર આપ્યું છે ને, હા, એમાંથી એકાદું અંગ જાય ત્યારે ખબર પડે. કરોડો રૂપિયા દેતા હતું એવું પાછું થાય નહીં. હા, હવે જો કે હારા દવાખાના આપણે તો એમ્સ આવી અહીં રાજકોટમાં, કાંઈ જેવી તેવી વાત નથી. હા, જોવા જેવું છે. નકર ચણા જેવડી પથરી થતી, પથરી કાઢવા એટલું પડખું ચીરે તો પથરી નીકળતી. હા, તે પડખું રૂજાય તો પથરી પાછી થાય. 2-3 વાર એવું થાય ને તો ભાપો કાર જ ભળી ગયો હોય હરાદમાં. હા, અત્યારે દૂરબીનથી તમે જો, હા, ઓપરેશન કરી નાખે છે. હવે તો એવું લાગશે ડૉક્ટર પડખામાં ચેન મૂકી દે. બટેટા ખાતા હોય ને ગળપડ લાગે ને ગડબડ તો કાઢી નાખી દેવાનું, ભીંડો આવવા દો. હા, કેટલી સારી જમાવો છે. એમાંય માં અમૃતમ કાર્ડ આપણી સરકાર લઈ આવી. હા, મજૂરી કામ કરતો હોય ને, એટેક આવી જાય, 2.5-3 લાખનો ખર્ચો થાય ને, હા, તો એ પરિવાર 7 વર્ષ પાછો ધકેલાઈ જાય. હા, આપણી સરકારની એવી યોજનાઓ છે કે 5 નહીં 10 લાખ સુધીનો ખર્ચો થાય ને, તો હોસ્પિટલમાં એનું 1-5 લેવાનું નહીં, રજા આપે ને તો એની ટિકિટ ભાડાને પૈસા આમાં આપી દેવાના. કેટલી સારી યોજના. હા, તોય માણસો તો હું આ કોઈને સંતોષ નથી. આ કદાચ ટિફિન મોકલે હતી કે ડાયટ જામી નહીં. હા હા, અમે વિદેશ જતા ને, પહેલી વાર હું 94 સાલમાં અમેરિકા ગયો, પછી 2001માં ગયો. મોદી સાહેબને વિઝા નહોતા આપતા, તેથી હું 2 વાર અમેરિકા ગયો. હવે સાહેબ જાય છે, મેં બંધ કર્યું, કીધું બધાને હું આંટા મારવા. સાહેબ જાય તો વિકાસ થાય, આપણે જાવ તો નીકળી જાય, નકરી કાંઈ થાય. પણ વિદેશ અમે જાતા, ભારતનું નામ પડે તો વિદેશવાળા ભારતને ભિખારી દ્રષ્ટિથી જોતા હતા.
આ સાંભળેલી વાત નથી, વાંચેલી વાત નથી, મારી આંખે જોયો અહેવાલ કહું છું. ભારતનું નામ પડે ને વિદેશવાળા ભિખારી દ્રષ્ટિ જોતા હતા, પણ ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ને આજ વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા. આ જેવી તેવી વાત નથી. હા, 3 વર્ષ આવવા દો. ભારત વિશ્વની મહાસત્તાનો દેશ છે. આપણે વિદેશ નહીં જવું પડે. રાજકોટમાં પૂરિયા રિક્ષા હલાવતા છે, 5 રૂપિયા જખરા પીર. તમે કયો 3 કે ના ના ના. હા, વિદેશવાળા 35 વર્ષ પહેલા એક પૂરી આવ્યો હતો, હમણાં 35 વર્ષે આવ્યો, એરપોર્ટની બહાર નીકળીને ચપટી પડી અને ધૂળ ઊંઘી અને ભૂરીઓ બોલ્યો 35 વર્ષ પહેલા હું આવ્યો તો અહીંયા, અને ભારતની માટીની સોયડમને સુગંધ હતા ને એવા સોયડમને સુગંધ નથી. મેં કીધું તે ઉપાડ્યો એ પોદડો છે, આ બાજુથી ચપટી ભરી સુગંધને સોયડમ એવા છે, આ માલ ફરી ગયો. ભૂરિયા અહીંયા આવે ને બધી વસ્તુ ખાય. બોલો, આપણે આપણું રોટલો ખાય, મરચાનું બટકું ભરે, પછી ભલે યા ગોડ કરીને કાઢી નાખે, કારણ આ તો ગોંડલિયું મરચું 3 પેટી હોતી તીખાઈ આવે. હા, અને આપણે ગુજરાતીની એવી ટેવ, તમે અહીંયા હોય ને તો રવિવારે આખો પરિવાર કે ચાલો આજે પંજાબી જમવા જાવું. વેકેશનમાં 5 લાખનો ખર્ચો કરીને આખા પરિવારને કુલ્લુ મનાલી લઈ જાવ ને તો ન્યા જઈને કે કઢી ખીચડી જળશે. કીધું એ તો ઘેરે હતા, એના હારો પલો કાપ્યો. આપણા ગુજરાતીની એવી ટેવ ભાઈ, તમે ભર નીંદરમાં સૂતા હોય તો જગાડીને પૂછે, લે હુઈ ગયો તો? કીધું ના ના, રિહર્સલ કરતો હતો, કેમ ટૂંટિયા વાળવા, નાકોરા કેમ ઠેડવા. હા હા, તાળું મારીને ચાવી કાઢીને તાળાને 3 વાર તાણે, લાગી ગયું કે નહીં. કીધું આ તો ચાવી વાળું તાળું, વગર ચાવીના તમે ગામને બૂચ માર્યા એ લાગી ગયા હોય, આ ન લાગે. હા, 2 ચોર પકડાઈ ગયા. બોલો, તો સાહેબે માર્યા બહુ, માનવ દેહ મળ્યો, મહેનતનું ખાવ મહેનતનું. તો ચોર શું કે ખબર, સાહેબ આ મહેનત વિના થાય. રાતે 1:30 વાગે 12 ફૂટની દિવાલો ટપીને પડવું, લાઇટે કરાય નહીં. સાહેબ તમારી વસ્તુ મુકાઈ ગઈ, તમારા ઘરે નથી જડતી, અમારે તો બીજાના ઘરે ગોતવું. આ તો નાના માણસની કદર નથી. હું તારું સન્માન કરવું હોય. હા, થોડે દી એક ચોર પકડાઈ ગયો, સાહેબે માર્યો, થોડે દી ચોરી કરે છે કે રાતે દેખાતું નથી, એટલે પછી સમય ફેરવો. વાહ, આવો આવો, જો સમયમાંથી સમય ફાળવી નહીં. મહેમાનો આવી રહ્યા છે, હજી અડધા તો હામાં મળશે. ક્યાં જવું? પાયર કીધું, ત્યાંથી તમે આવી છે, બસ પૂરું કરી દીધું. હા હા, રાજકોટમાં 2 વર્ગ છે, એક હમીહાઈમાં વાળું કરીને સૂઈ જાય છે, એ 4 વાગે ઉઠીને વોકિંગમાં નીકળે ને એક વર્ગ 4 વાગ્યા સુધી સૂર્યકાંત બેઠો હોય. બધા વોકિંગમાં નીકળે ત્યાં કે હાલો હવે લંબાવી, ગામ રેઠું ન રહેવું જોઈએ. હા હા, એક ભાઈએ બીજાને પૂછ્યું તમે વોકિંગ કરો કે હા, કેટલું દોડો? એ કે કાલ 7 કિલોમીટર દોડી ગયો. પછી એ કે પછી મારા બાબાને ફોન કર્યો, ગાડી લઈને આવ્યો, લઈ ગયો. તો કે 7 કિલોમીટર કેમ દોડી ગયા? એ કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. મૂળ ખહુરીઓ વાહે થયો ને એમાં પલો કાપી ગયા. આ આપણી તળપદી કાઠિયાવાડી ભાષા, ખહુરીઓ કૂતરો કયો તો જામે. હવે આને સુધરેલ ભાષામાં એમ કહ્યું કે એક ખસુરીઓ કૂતરો આવ્યો, તો કૂતરો મરી જાય ને વાતે મરી જાય. આપણા ગામડાની કોઠા હોય કેવી, એક ભાઈ આવ્યો, બોલો બોલો, મને કે ધીરુભાઈ બટેટાનું શાક આપો ને. મેં કીધું અમે બટેટાનું શાક કર્યું, તને કેમ ખબર પડી ગઈ? એ કે છાલોતરા ડેલીએ પડ્યા. આપણે શેનું શાક બનાવ્યું હોય ને એને ખબર પડી જાય, આટલી કોઠા હોય વાળા. હા, ઓડિયો કેસેટ હતી તે દુના અમે પ્રોગ્રામ આપીશું. ઓડિયો કેસેટથી યુટ્યુબ સુધી આવ્યા. હજી 3 વર્ષ આવવા દો, ગાડીની ટ્યુબમાં અમે વાગતા આવીશું. ઓડિયો કેસેટ હતી ને ટેપ,
એમાં વગાડતા હોય તો કોઈ વળી આવે કે તમારો ટેપ આપો ને, તો કે મારે તો રજા આખો દી સાંભળું, તો કે આખો દી સાંભળવાનું, બહાર નથી જવાના, કે ના એ કે તો મોટરસાઇકલ આપો. મૂળીને ગમે એમ કરીને એક હતું તો લઈ જ જવું. આ દોઢિયા પાયાવાળા, હા, આને કોણ સમજાવે? તમે જુઓ, કોઈ પણ માણસ બીજાને ગાળિયા જેટલા પહેરાવે ને એટલા એના ગળામાં આવે. હા, ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળે, પણ તમે હાથે ઊભા કર્યા હોય પછી નીકળે નહીં. આ જોવા જેવું. વેપારીએ બોર્ડ માર્યું તો ઉધાર બંધ છે, તો એક ભાઈ જઈને ઊભો રહ્યો. વેપારી કે બોલો હું જોઈશ? કે કાંઈ જોતું નથી, હું તો પૂછવા આવ્યો છું. શું? કે આ બોર્ડ માર્યું ઉધાર બંધ છે, એ ચાલુ કેદી કરવાનું? તો કે આ તમારી પેઢી પૂરી થાય ને એની અમે રાહ જોઈ છે. હા હા, હોટલે બોર્ડ માર્યું તો કે નિરાયતે જમજો, રૂપિયા ન હોય તો ચિંતા કરશોમાં, તમારા દીકરા ભરી દે. તે 4 જણા ગયા ને, જમીને હાથ ધોયા ને તો 850 બિલ આવ્યું. તો ઓલા કે હવે આમાં બોર્ડ માર્યું દીકરા ભરશે, કે આ તમારું નથી, તોય કે તમારા દાદા જમી ગયા. એના આને ભરવા પડ્યા. પણ આપણા આખા દેશનો અત્યારે વિકાસ છે. હા, કેવા રોડ રસ્તા, કેવી ગાડીઓ આવી ગઈ. આ હાઈફાઈ યુગમાં આમાં 45 વર્ષથી 70 વર્ષના બેનોને એક તકલીફ છે. શું તકલીફ છે? તો એને એ તકલીફ છે કે વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું, હવે એ સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધું. એક ટર્મ ઉપરથી ગઈ. એક ડોશીમાં એના છોકરાની વહુને કે બેટા હું બહાર જાઉં છું, કાંઈ કામ છે? તો વહુ કે બસ એ જ કામ છે. જાઓ એટલે હલવો બનાવીને ઠપકારી લે. આને કોણ સમજાવે? છોકરો છોકરી જોવા જાય ને તો છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું આઈથી ખાઈ તો લે હે ને, ચીપિયા બનાવી, બીજું શું કરવું? છોકરો છોકરી જોવા જાય, છોકરાનો આખો પરિવાર પૂછે આ છોકરાને કાંઈ વ્યસન નથી ને, કાંઈ આડી લાઈન નથી ને, કેટલું પૂછે. લગ્ન થયા પછી છોકરો પહેલી જ વાર સસરાને ઘેરે આંટો મારવા જાય ને તો હગો હાળો જ કે કાંઈ હાલશે કુમાર? તો થોડુંક પડ્યું છે. આખી તો તમે ચાલુ કરાવવા માગો છો બંધ કરાવવા? હા, નક્કી જ ન થાય. પણ એક સમયમાં આપણી માતાઓ બહેનો દીકરીઓને કામ હતું એનું 1% અત્યારે નથી, કારણ કે આ કોમ્પ્યુટરનો યુગ આવી ગયો. હા, અમારે તખતદાન રોહડિયા દાન અલગારી લખે છે કે કાનજીને કાંઈ નથી કામ, રાધાને કામ ખૂટતા નથી. વેલા ઉઠીને નીત ઘમર વલોણા, પછી ફળિયાની ફોરમૂનો ફળકો, પનઘટથી પાણીયારે હેલને પુગાડે, ત્યાં તપી જાય ગોકુળિયામાં તડકો, ઓલો પાદર ઊભો જરા વાહળી વગાડે, ત્યાં ગાયુંને ભળાવી જાય ગામ, કાનજીને કાંઈ નથી કામ, રાધાને કામ ખૂટતા નથી. બોલો, સવારમાં આપણે બેનું દીકરીઓ માતાઓ વહેલા ઉઠતા અને ડોલ શીચણી બેડા લઈ અને પાદરમાં પાણી ભરવા જવું પડતું. બોલો, હા, હવે તો નળ ખોલો તો નર્મદાના નીર આવે નળમાં. હા, નહીં તો કોઈક નર્મદા નાવા ગયા હોય, ગંગાજી ગયા હોય, જમનાજી ગયા હોય તો આવે તો એના હામૈયા થતા. તેથી વાહન નહોતા, કોક જાતા. હા, પછી બાયુના નામ રાખતા. હા, હાહુ ગોદાવરી હોય, વહુ ગંગા હોય. સવારમાં ધબધબાટી બોલતી હોય ને બાપા નાતા હોય. હા, અત્યારે તમે જો કોઈને કાંઈ એ જમાનામાં બાયુ દીકરીઓનું કામ હતું એનું 2% કામ નથી. હા, પૂરી બનાવવાના મશીન આવી ગયા, કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગયા. બોલો, હા, 2-5 વર્ષ જવા દઈએ, કબાર જેવડા વોશિંગ મશીન આવશે. પુરુષને લુગડા હોતા મશીનમાં નાખશે ને, બખડંગ કરીને બહાર કાઢશે. લુગડા ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય. કોઈને ઘરે જઈને પૂછશું ને મારા ભાઈ ક્યાંક બેહો મશીનમાં નાખ્યા. હા, તખતદાન રોહડિયા લખે છે રોટલા ઘડ્યાની મળતી નિરાત, ત્યાં હોવું ઝાટકવું આવે સુપડે,
રોંઢા તાણે થોડી બને રડિયાટ, ત્યાં રૂંજુ વૈડાની ફાળ ઉપડે, ઉટકેલા બોઘરના ઓસરીની કોરે, આવતી ધેનુના લે છે નામ, કાનજીને કાંઈ નથી કામ, રાધાને કામ ખૂટતા નથી. હમણાં એક છોકરાએ એના બાપુજીને કીધું, બાપુજી ખારી કેમ થાય? એ કે ગાયડું દે હમણાં ખારી થાય. ઓલો ખાવાની ખારી કે આ ઓલી ખારી સમજે. બોલો. એક ભાઈ ઓફિસે ઘેરે આવ્યા ને, એનો છોકરો ટીવી જોતો હતો, રિમોટ લઈને બંધ કરી દીધો. બેટા પરિવાર આરે બે આખું દી ટીવી ન જોવાય. છોકરો કાંઈ બોલ્યો નહીં. 2-4 મિનિટ પછી કે હે પપ્પા આપણે પરિવારમાં કેટલા જણા? તો કે 5. 5 કોણ કોણ? કે તું ને બેન, તારી મમ્મી, હું અને એક આપણે બિલાડી પાળી હી. હે પપ્પા એ 5 રહે કે વધારો થાય? તો કે આપણે સોમવારે ડોગ લેવો છે ને, કૂતરો. તો કે કૂતરો આવશે તો બિલાડીને મારી નહીં નાખે? મૂળ તો 5 જ ને. તો કે તારા બેટા લગ્ન થાય તો નહીં એક વધે? તો કે ત્યાં બેન સાસરે નહીં વહી જાય? તો કે બેટા પછી તારે ત્યાં દીકરો થાય નહીં વધારો થાય? કે ત્યાં તો તમે ગુજરી નહીં ગયા હોય. એના પપ્પા કે હાલે આ તારે રિમોટ ટીવી જો તું. આ 21મી સદીના છોકરા. બોલો. હા.